ભાઈ ખૂબ સરસ આપે જે ગીરની અંદર જે યજમાનમાં જતા હતા અને રચનાઓ બનાવી ખૂબ સરસ છે, એમના શબ્દો પણ ખૂબ સારા છે. પણ હજી એક રચના જે આપણા બારોટ સમાજ માટેની તમે બનાવેલી અને આપણા કલાકારો છે કે જેમાં એ રચનામાં બારોટ શું છે, એમના કલાકારો કેવા હતા એ વિશેની આપણે સંપૂર્ણ માહિતીમાં આપી છે. એ જે રચના છે એ મારે સાંભળવી છે અને દર્શક મિત્રોને સાંભળવી છે. ત્યારે એ રચનાની વિચાર ક્યારે આવેલો અને એની એ શરૂઆત ક્યારે તમે કરેલી? વાહ, ઉત્તમ પ્રશ્ન. આમ તો જુનાગઢમાં જ ભાઈ મને વિચાર આવેલો. જી. અમારા જે પ્રમુખ મંડળ બનાવ્યા એમાં નાથાભાઈ અભાણી, રમેશભાઈ હોનરાજ, મોહનભાઈ, આ બધા એક સંમેલન બારોટ સમાજ માટે કર્યું. મને વિચાર થયો કે ભાઈ આમ તો બચપણથી મને આ કાવ્ય લખવાનો શોખ. જી. હા, ઓટોમેટિક એમ. છતાંય મને કોઈ કે તમે કવિ છો તો કવિ મને અંદરથી ગમે નહીં. શું કામાં? તો કે ભાઈ એટલો મોટો ગ્રંથ લખ્યો તુલસીદાસે, તો એ કીધું કે કવિ ન હું મેં એના ચતુર કહાવું. વાહ. મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. તો પછી હું તો હવે શું, પણ બારોટનો દીકરો છું ને મારી ચારણ જેવું પાછું ઓઢણું અમારી યજમાનનું. એક તો એમની પરંપરા મારો ઓટલો ખરો મારો. તો પૂજ્ય નારાયણ બાપુના ભજનો બનાવ્યા, ક્યાંય કૃષ્ણ ભક્તિના ગીતો ભજનો બનાવ્યા. તો મારી નાતમાં ગચ્છી ગંગા છે ભાઈ. વાહ, જ્ઞાતિ ગંગા. મારી આ બારોટ નાત, એને માટે કાંઈક બે શબ્દ ન લખું જી. જે મને યોગ્ય લાગ્યા. એવી ટૂંકમાં મેં 17 કડી બનાવી છે. હજી કોઈ મને એવા ધ્યાનમાં લાગે તો કડી હું ઉમેરું છું, પણ એ પરંપરાનું બારોટને બહુ સરસ છે અને સાંભળવી ગમે છે. ત્યારે એ આપ કંઈક સંભળાવો. તાવો અમારા કવિ કાનની જે આર્ય રમણી, એના દુઆથી હું બારોટને મારી ગદગંગાને બિરદાવી. જી. એ જોને બા શબ્દ સોહી બ્રહ્મ અને રોહે આત્મ રામ. આ તો શબ્દ વહી હમારી ટેક હૈ. અરે જોને બારોટ કોના આવું બારોટનું બિરુદ છે ન્યારું. વાહ. ન્યારો શબ્દ વાપરો ભાઈ. જી. દરેક જીસમાં એક વર્ણ પરંપરામાં આપણે એક તાકાત હોય છે બધી. ભગવાને મોકલેલું એક બીજક છે એવું આવેલું. એનો આપણે આ સંસાર ન્યારું એટલે જુદું. જી. તો આપણે કઈ બાબત જુદા? તો લેખિત પરંપરામાં જે આપણી વાણી, યજમાનને આપણે બિરદાવો, એમાં દાતારી, સુરવીરતા, સંતોની વાતો, એ આપણી પરંપરા લેખિત છે. મા હિંગળાજની કૃપાના આપણા ચોપડા, મા ભગવતીના આશીર્વાદ. એટલે એ પર્યાગત પાડવા વાળું. યજમાનનો પરિયો વધે, એનો વિસ્તાર વધે, એને દીકરો થાય, સંતાન થાય, એના સંસારની માયા જે બધી રાજગાદીથી માંડીને સેવક સુધીની આ એક માયા માટે ઈશ્વરે બારોટને થાપેલો. જી. એની વાણીમાં એના આશીર્વાદ, એ પર્યાગતને હજી સુધી લેખિત પરંપરામાં હજી અમે ધ્યાન રાખીએ છીએ. હજી એમાં બગાડ ન થાય અને એમાં પરંપરા બધાની જળવાઈ રહીએ એવી લેખિત પરંપરામાં. તો મૂળ અમે બ્રહ્મ સ્વરૂપી એ જીજાત્માય મારો માં શારદાય કીધી સહાય. એને વંશ પરયો થાપેલ વૈ વંશો. પસંદગી કરી તમારે આ કામ કરવાનું છે. જાઓ માં જગદંબા, મારા આશીર્વાદ છે તમારા લેખન પત્તિમાં, તમારા લેખમાં સહી તમારી જાઓ ચોપડામાં. વંશ પરયો થાપેલ વૈ વંશો, પછી ગુણ બરદાવલી ગાય. અવતર્યો છું કુળમાં એવો, આ દુનિયા જેને માનતી દેવો. તો દેવકોટીમાં મારી ઓળખ છે. એમાં અમને અવતાર મળ્યો મનુષ્ય તરીકે. એમાં પણ ઉત્તમ તો લોકવાણીમાં જે જેને પદ્મશ્રી એવોર્ડ મળ્યા છે એવા લોકવાણીમાં એવાની યાદી મા સરસ્વતીની કેવી કૃપા. એક કાનજી ફૂટા બેઠો હોય ને 1000 મેદની, કોઈ સંગીતની જરૂર નહીં. એક સરસ્વતીનો સંતાર. આ તાકાત ક્યાં? અત્યારે તો અમારા કલાકારોને ઘણા સંગીત જોઈએ, બધા એવા બધા મોજ કરે. આ સ્વર આવ્યો ક્યાંથી? એ મારા બારોટ સમાજમાં લોકવાર્તા જે કરતા મારા વડવાઓ હે
કલા ધુરંધર એજી કાનજી ભૂટા અને કનુ સરોવર વાહ 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 બારોટજી. દરબારોમાં ચારણ બારોટો ડાયરા કરતા બેઠકના તે પછીની જાહેરમાં ડાયરો કનુ હંસ લેવા. વાહ એકવાર કવિ કાગ બાપુ કાગ તરીકે ના અહીંયા હંસ તરીકે સમાજે બિરુદ આપ્યું હોય તો એ બારોટનું ભાગ્ય કેવું, એનું કર્મ કેવું, એની સાધના કેવી. વાહ ખૂબ આ સરસ. નામ મળતું નથી એટલે બારોટું કહે કે નામ રહંદા ટકરો, વાહ અહીંયા નાણાં નવ રહન, આમાં કઈક વહી ગયા. કીર્તિ હોડા એ નામ બનાવ્યું એટલે યાદી સાગરભાઈ. જી જી. કલા ધુરંધર કાનજી ભૂટા ને કનુ સરોવર હંસ. એ પટેલનો બારોટ જુનાગઢનો અમારો કેશુભાઈ બારોટ હે. વાહ એટલા પાનું એટલું મોટું પુસ્તક બારોટ અસ્મિતા, હું બારોટ છે એની અસ્મિતા આપ્યો. ધન્યવાદ છે એ બારોટને. જી જી. અમે લેખન કર્યું, બધું કર્યું, બિરદાવલી કરી, પણ આ પુસ્તકમાં આ છાપીને કેશુભાઈએ કર્યું હે. વાહ સમાજને હું છે એમ કેશુ બારોટે સમાજ શિલ્પી થઈ. વાહ વાહ. એક આપ્યો અસ્મિતા ગ્રંથ અને કંઠ જોગમાલ નો કેવો. વાહ જગમાલ બાપુ. એ જંગલના રાજવી જેવો. વાહ સિંહ જાતવાન એક એવો છે ને એનો સ્વર છે ને છાતીમાંથી નીકળે છે ભાઈ. વાહ. આ ત્રણ રીઢ છે ને આપણી નાભી, ગળું અને મસ્તક, જી. પણ છાતીમાંથી જે સ્વર આવે ને ભાઈ, એક સિંહનો ને એક જગમાલ બારોટનો હતો યાર. વાહ એનો સ્વર જ એમ થાય કે વાહ, આમ અલગ ઓળખ. એટલે આવા બારોટ સમાજમાં અમારા ગુણવાન ઘણી કર્યું છે, પણ છેલ્લે અમારી પરંપરા જી. જગત ગોતર હજી અમે જાળવી રાખ્યા. વાહ વંશની ઉજવળવા. 4 વરણથી માંડીને 18 વરણના બારોટ છે, થપાણા છે. જી. આ એક ફરજ પડી. આ લોકશાહી પછી જે આપણે નામ લખાવીને જે કાંઈ છે પણ એ ટૂંકસાર છે. વાહ પણ તો પરંપરાની જે અમારી ખેતી, ભાણેજ તરીકે, મોસાળ તરીકે, જે જેના જીસમાં જે જેની પરંપરા, વંશની ઉજ્જવળ સમાજ છે ભાઈ. હારું નરું બધે બનતું હોય, પણ ઉજ્જવળ વાત કરવાની, ભક્તોની, દાતારની, સુરવિતાની, એ અમારી ફરજ છે. નબળી વાત નહીં કરવાની અમારા જીન્સમાં. એટલે એ જી જગત ગોતર જાળવી રાખ્યા ને વંશની ઉજ્જવળ વાત. એ અમે ચોપડે કલમ શાહી કરીને વાહ વાહ. કોકવિયા બાની આંખ એ ગુણો સુતરામનો ગાતો એ રાખો ગંગનાથથી નાતો. વાહ વાહ. મારા પિતાશ્રીનો રામ, રામ શબ્દ જ એવો છે. એમનો દીકરો મુકેશ. એટલે જ્ઞાતિ ગંગા માટે આવા અમારા બારોટ સમાજમાં આવા ભાઈ સંતો પાક્યા છે. એમાં સુરવીરો, દાતારો ઘણું છે આમાં. પણ અમે હંમેશા યજમાનને અમે સર્વોપરી રહ્યા છે. એને અમને હાચવા છે. વંશ પરંપરાને એમની મેન અમારી ખેતીની ફરજ છે. એટલે આપણા સમાજ માટે સાગરભાઈ જી. આ એક એના ઋણમાંથી આપણે અવતાર લીધો છે ગદગંગામાં, તે ડૂબકી મારી છે ભાઈ. વાહ ખૂબ સરસ મુકેશભાઈ. એક તો આપ કલાકાર છો, કંઠ અને સૂરની આપને ખબર છે, અને એમાં તમે આવી સરસ મજાની રચના કરી છે. ત્યારે દર્શક મિત્રોને એ પણ જણાવી દઉં કે એક તો જે સૂરના સાધક હોય, કલાની જેને ખબર હોય, સૂરની જેને ખબર હોય, એમાં એ પોતે જ્યારે લખે અને પોતે જ્યારે ગાય ત્યારે એ ઓતપ્રોત જ થઈ જતું હોય અને એ કંઈક અલગ જ દુનિયાને આપતું હોય. એટલે મુકેશભાઈ ખૂબ સરસ રજૂઆત કરી આપે. મને રચના બહુ જ ગમે છે. અને બીજી છેલ્લો પ્રશ્ન હવે, આપ ગરબીમાં ઘણા સમયથી જાઓ છો જુનાગઢમાં, અને હું તમારા અવારનવાર જે વિડીયો પણ જોઉં છું, ત્યારે હજી અલગ અલગ ગરબીમાં જ આપણે કલાકાર તરીકે તો જાતા જ હોઈએ છીએ, પણ મેં એવું સાંભળ્યું છે કે આપ ઘણા વર્ષોથી એક જ ગરબીમાં જાઓ છો. તો એ કઈ ગરબી છે અને કોણ કોણ કલાકારો ત્યાં આવે છે? બહુ સરસ મજાનો ઉત્તમ પ્રશ્ન. એક તો આ જુનાગઢની ધરતી. જી. 21 વર્ષ થયા હું અમારી એકને એક ગરબી છે ગાંધીગ્રામ વિસ્તારની. એક ભક્તિસભર માને માન આપનારો અને ભાવ આપનારો રબારી સમાજ બધો વિસ્તાર. જી. આથી 50 વર્ષ પહેલાં ભીખુદાનભાઈ ત્યાં પદ્મશ્રી પોતે રહેતા.
એ ગરબીનું સ્થાપન 50 વર્ષ પહેલાંનું ભાઈ ગાંધીગ્રામ વિસ્તારમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન બાજુમાં બહુ મોટો વિસ્તાર. એ ભીખુદાનભાઈ ગઢવી એ સમયમાં ત્યાં રૂપક નાટકો થતા એમાં પણ ક્યારેક ગૌરાવે અને માતાજીના એક ફાનસ ઉપર એ જગદંબાની આરાધના કરતા. જી. એ 21 વર્ષ થયા તો હું એ ગરબીમાં સતત ગૌરાવું છું. મને ઘણા ફેર ઓફર આવે કે તમે કલાકાર છો, આવો કચ્છમાં જઈએ, આમ આવી પૈસાની ઓફર પણ આવે. પણ એક જ 21 વર્ષ ત્યાં રહેવાનું કારણ શું? એક તો માતાજીની એ લોકોની ઉપાસના એવી. જી. હમો ગિરનાર અંબાજીનું સ્થાન, માળી તારા બેસણા ગર ગિરનાર, વાહ, એના આશીર્વાદ મળે. રબારી સમાજ અમને એક તો બારોટ ને ચારણના બારોટ દેવ તરીકે માને. જી. અમારા પ્રમુખ વીરાભાઈ મોરી બહુ એવું સુંદર આયોજન કે મુકેશભાઈ કલાકાર તો ઘણા અમને મળશે, પણ એક તો અમારી આ બધી પરિસ્થિતિ 300 દીકરીઓને અમે વગર પૈસે રમાડીએ છીએ. જી. એના ઇનામની જવાબદારી કોઈ પાસે ફાળો લેતા નથી. છતાંય અમારું 21 વર્ષ થયા એવી ગરબી હાલે છે ને, જી, એ તમારા કાંઈક નાદની ઉપાસના છે. વાહ, હજી અમારું એક નોરતું ખંડિત થયું નથી. આ મુદ્દો મને ગમ્યો. એક તો બારોટના દીકરા અમે, આપણે કાંઈ અનુષ્ઠાન કરતા નથી, કાંઈ કરતા નથી, પણ 9 દિવસનું અનુષ્ઠાન કરીને 21 વર્ષ થયા જે દે એ હું સ્વીકારી લઉં છું. જી. આવી ગરબીમાં અને એનો જે પ્રકાશ એવો પડે કે એમાં 21 વર્ષમાં ભાઈ કોરોનામાં અમારી ગરબી બંધ નથી રહી ભાઈ. વાહ, ખૂબ સરસ. સુકામાં અમે પહેલે દિવસ 15 મિનિટ તો અમે માતાજીના ભાવ ગાય છે. જી. માતાજીના ભાવ ભેળ્યા. હા, પ્રાર્થના પેલી કેવી કરીએ ભાઈ? જી, જી, જી. વાહ. ગાવા ગાવા મારે જગદંબાના ગુણ, ગાવા ગાવા મારે જગદંબાના ગુણ. મને શબ્દોના એ સીમાડા માતાજી અહીંયા પૂરા થયા રે. વાહ, વાહ. પહેલે નોરતે જ અમે આ પ્રાર્થનાથી અમે શરૂઆત કરી. પરબારી દીકરીઓ રમવાનું આવ્યું હોય એ અમારી વાણીની અસરમાં સાંભળે કે માં તારા શું વર્ણન કરી કે 9 દિવસ જે કાંઈ થાય અમારું અનુષ્ઠાનમાં અમે જે કાંઈ ગાઈએ પણ માં સારું ગૌરાવજે. એટલે આવી ગરબીનો મને 21 વર્ષ થયા ને એ લોકો એમ કહે છે કે મુકેશભાઈ તમે જ્યાં સુધી છો ને અહીં બેસજો પણ તમારા સ્ટેજ મૂકવાનું નથી. અને હમણાં એ વિડીયોમાં મેં જોયેલું કે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી પણ એ ગરબીમાં આવેલા. જોકે એમને ગાવું બોલવું એ તો મૂકી દીધું છે, પણ છતાં પણ જે એક માતાજી સાથેનો એક ધરતી સાથેનો જે લગાવ છે, પોતાની એક તો જુનાગઢમાં રહેતા અને એમાં જે ગરબીમાંથી એમને શરૂઆત કરેલી એમાં આવેલા ને મેં એમનો વિડીયો પણ જોયેલો. બરાબર, ચોક્કસ સુંદર પ્રશ્ન. આમ તો ભીખુદાનભાઈ આપ બધા જાણો છો કે ભાઈ હવે આ લોક સમાજમાં અને લોક ડાયરામાં અથવા લોક સાહિત્યમાં નિવૃત્તિ લીધી છે ભાઈ સાગરભાઈ. અમારી ગરબી આવવાનું કારણ શું? જી. ત્યાં માતાજીના 1-2 ભાવે બોલ્યા છે. જી. લગ્ન જાહેર કર્યું માના સાનિધ્યમાં કે ભાઈ મારે આ ક્ષેત્ર, પણ એક તો ત્યાં પોતેનું સ્થાપન, જી, જુનાગઢની કર્મભૂમિ, પોતે તો ચારણ સમજદાર કે નહીં ભાઈ. દર વર્ષે અમારા વીરાભાઈ પ્રમુખ વીરાભાઈ મોરી આમંત્રણ આપે. ઘણી વખત દેખો તમને વચમાં આવી ગયા રાજભા ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, આ બધા અમારી ગરબીએ હાવ નિસ્વાર્થ ભાઈઓ. એક તો જૂની ગરબી આ પ્રાચીનતામાં. હા, એટલે એ ધ્યાન લઈને આ વખતે અમારા પ્રમુખે ફોન કર્યો એટલે ભીખુદાનભાઈ કે ચોક્કસ હું આવું છું એક દિવસ. જી. 15 મિનિટ રોકાણા, પોતે પ્રાર્થના કરી. એનો મૂળ મુદ્દો હતો કે ભાઈ મારું જૂનું સ્થાન છે, હું ચારણનો દીકરો, મારા જૂના સ્થાને મારે 2 ભાવ ગાવા જોઈએ. કોઈ પણ પ્રકારનો આડંબર વિના ભીખુદાનભાઈ નિર્મળ ભાવે એનો ભાવ રજૂઆત કર્યો. આ ધન્યવાદ કહેવાય. અને વિશેષ તો વળી મને ઘણા પ્રોગ્રામમાં હારે ગૌરાવ્યું છે. આવા વ્યક્તિ હારે ગાવું એટલે એમાં એક સુંદર મજાનો એક છે આપણા લોક સમાજનું હાલેડું. આપણે કહીએ કે હાલેડું ગાવ તો આપણે શિવાજીનું ગાઈએ બધાય. આ એક ઝીણી વાત છે ભાઈ. મારા દાદીમાં હાલેડું ગાતા. જી. અને ભીખુદાનભાઈ એક પ્રોગ્રામમાં મને હારે કસુંબીનો રંગ હાલે, ભેરવી છાટનું હાલેડું છે. જી. માંડવડ દરબારનું મારી દાદીમાએ ગાયેલ આ હાલેડું. એટલે વચમાં મને હારે બેઠો કે આવું મુકેશ તમારી હારે સાથે ગા કસુંબીના રંગમાં. મેં એ હાલેડાની કડી નાખી, ટૂંકમાં ગાય સુરતાલમાં. ભીખુદાનભાઈ કે વંશ મોર કે એની કડી ગા. વાહ. કારણ કે લોક સમાજમાં અમુક એવી વાણી છે હજી માર્કેટમાં આવી નથી. જી. એટલે એ તમને વાગોડીને સંભળાવું. આ કેવું હાલેડું હતું અને બારોટના શું કુંવરને આશીર્વાદો યજમાનને. વાહ. હા, માંડવડ દરબારનું હાલેડું.
એ વિહાણાના સુબાદીનું ભાપ અમર રહો ને સદા એ અમર રહો ને સદાય. આ ભેરવી સુર છેલ્લે ગવાય. અને ભેરવીભાઈ સદાબહાર રાગ છે, આનો કોઈ દોષ નહીં, તમે ગમે ત્યારે ગાઈ આગો. વાહ. પણ ભેરવીની છાટ એવી છે ને પછી બીજા રાગો તમને આવ ફીકા લાગે પછી પૂરું થઈ જાય. હા. હવે એ સમયમાં આ કોઈ ક્લાસિકલ ક્યાં ભણેલા? અમારા દાદીમાએ ગાયેલ દરબાર વિહાવાળા એટલે વિસાવદર, એના માંડવડ દરબારનું. એટલે પહેલી કડી કીધી આશીર્વાદ આપ્યા. હંમેશા આપણે લગ્ન ગીત ગાયક જે કાંઈ હોય આપણે ઊંચી પરંપરામાં કે તમારું મોહાળ કોણ, તમારું કુટુંબ કોણ, આવી ઓળખ હોય તો દાદાથી આપી. દાદા તમારા ડેલીએ બિરાજે, દાદા તમારા. આ મારા પિતાશ્રીની લઢણ આમ ગાતા હસેલી એની છે. ડેલીએ બિરાજે અને મેલે બિરાજે મોહમાઈ. તમે એ દરબારના દીકરા છો, તમારા ત્યાં ડેલીએ બેઠા હોય ને 5 ચારણ બારોટું બોલતા હોય, આ ડાયરાની મજા. અને તમારી માતુશ્રી રજપૂતાણી મહમાઈ જેવી છે, એનો ધર્મ સંભાળે છે. એટલે બેની ઉપમા આપી. હવે મામા મોહાડ આવ્યું કુટુંબ. ઉપમા શું આપી? મામા તમારા છે મહાદેવા, કાકા છે કરશનરાય. બે ઉપમા આપી ભગવાન કૃષ્ણની. તમારું કુટુંબ કૃષ્ણ જેવું છે, મામા તમારા મહાદેવ. મારો કહેવાનો મુદ્દો કે આવું કંઈક વસ્તુ પડી છે, એટલે એવી નવી નવી વસ્તુ કાંઈ આપણે વાગોળીએ અને સમાજને આપીએ એ ભાવના સાથે. ખૂબ સરસ મુકેશભાઈ, આપે જે સમય કાઢીને મારી સાથે સંવાદ કર્યો અને એ સંવાદ થકી દર્શક મિત્રોને અને બારોટ સમાજને ઘણા તમારા જે વિચારો છે, તમારી જે વાતો છે એ વિડીયોના માધ્યમથી આજે સાંભળવા મળ્યું. આપ પણ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ મારી એસવી વર્લ્ડ ચેનલમાં પધાર્યા. દર્શક મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. ફરીથી આપણે મળશું એક નવા બારોટજી સાથે, નવી વાતો સાથે, નવા કવિઓ સાથે અને નવા કલાકારો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ચંદ બરદાઈ. જય બધાય.